મિત્રો આપણે છીએ અત્યારે હળવદની મુખ્ય બજારમાં અને જ્યાં આપણે જોયા નરેશભાઈ બહુરૂપી જુનાગઢવાળા કે જેઓ ઘણા દિવસોથી આપણા હળવદની અંદર અલગ અલગ વેશભૂષા ધારણ કરી લોકોને આનંદ કરાવતા હોય છે. તો ત્યારે આપણે એમની થોડી ઘણી વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું કે તેઓ કેટલા સમયથી આપણા હળવદની અંદર આવે છે અને લોકોના શું શું એમના પ્રત્યે રિસ્પોન્સ હોય છે. સૌ પ્રથમ તો તમારું નામ કહીએ. નરેશભાઈ બહુરૂપી જુનાગઢવાળા. હું અલગ અલગ રૂપ અહીંયા ઘણા અભિનય કરેલા. સાંઈ બાબા બનેલો, અરબી બનેલો, પઠાણ બનેલો, લુહાર બનેલો, ડાકો મંગલસિંહ, સાંઈ બાબા, પછી ગણેશ ભગવાન, શંકર ભગવાન, પછી મામાદેવને પાત્રે કરેલો છે મેં અહીંયા. એ સંસ્કૃતિ કાર્યક્રમ પ્રોગ્રામ બોલાવે. પણ આજે પાત્ર બતાવ ગાંડાનો જે ઘરના જે મેળીને વહી ગયા હોય, આ રોલ એવો છે ઘરના જે મેળીને વહી ગયા હોય તો એના માટેનું આ ગમનું આ એક કહેવાય છે. मेरी मंजिल है कहाँ, मुझे जाना है कहाँ, सुबह तक ही बिचल कर मुझे जाना है कहाँ, हम तेरे शहर में आए मुसाफिरी की तरह. એટલે આ મજનુ રોલ કહેવાય કે જે આપણે પ્રેમ હોય કંઈ બી હોય તો એની વાહી માણસ ગાંડો થઈ જાય તો આ ગાંડાનો રોલ છે મારો. ને કાલે ગાંડી બનવાનો છો ને આજ છેલ્લા મને 19 વર્ષ આજ હળવદની અંદર થઈ ગયા છે ને પ્રેમ ભાવથી મને હળવદ લોકો આપે છે. હું માનવતા સ્વીકારું છું ને કોઈ પાસે એવું નહીં કે ભાઈ મને ફૂલની પાખડી ને મારી એક કલાની કદર કરે છે કલાની તો લોકો મને માનવતા રૂપે આપે છે. ને આજથી નાના જે છોકરા હશે એ અત્યારે એક દીકરાના બાપ થઈ ગયા. ઓટો નથી ઓળખતો કે કાકા તમે ઓળખો કોઈ મામા કોઈ કાકા હે. એક એ વખતે નાના છોકરા હશે એ વખતથી તમે આટલા વર્ષો થઈ ગયા. હા, પણ એક પ્રેમ ભાવના શું કે ઝાલાવાડ ડિસ્ટ્રિક્ટનું એક કહેવત છે કે માનવતા કોઈ ગાંડો ગેલો બહારનો આવ્યો હોય ને તો એ અહીંથી છે ને માલામાલ થઈને જાય છે. આજ પોતે આવ્યો છે, મારા ખિસ્સામાં 1 રૂપિયો નથી હોતો, મારા ખિસ્સામાં 1 રૂપિયો નથી હોતો, પણ આ ગામમાંથી હું છેલ્લા દિવસે 50 થી 60 હજાર રૂપિયા લઈને હું આ ગામમાંથી જાઉં છું. શું લેવા કે અમારા જૂનાગઢ જિલ્લાવાળા 450 ખોડા છે આ બાજુ, એ બાજુ છે. ને લોકો એક કલાની કદર કરે છે. લોકો મને પૈસા આપે છે પણ મને આપે તો ભગવાન લવશો, બાકી કોઈ ભાઈ ભીખ નથી માગતો. ત્યાં ભાઈ પોતે છે. નરેશભાઈ કેમ છે તમને? સારું છે. હા સારું છે ભાઈ. પાંચ કેટલા 19 વર્ષથી આવું છું, કોઈની લપ નહીં કરવું. હા ભાઈ એક છે કે જ્યારે મને તકલીફ પડી હોય ને ત્યારે જે મારા માનવતા જે મને માને છે ને એની યારે દુઃખની વાતો કરું, બાકી દુઃખની વાત નથી કરાતું. નકર ઘણા એવાય મને અહીં મળે છે કે ભાઈ આટલા કટ્ટા જેવો છો કામ કરને તું, ભગવાનને તને બોડી આપી છે. પણ કાલે હું રવિવારે હું ઓલા શુક્રવારે રબાર ભાઈ બહેનો તમે જોયા કે નહીં જોયા? મને દૂધવાળી ઘણા અભિનય કરેલા છે હળવદની અંદર. ને હું તો એટલું કહું છું કે ઝાલાવાડ ડિસ્ટ્રિક્ટ છે ને એનો ખૂબ ખૂબ આભાર કહેવાય કે બહારનું માણસ આવે ને એનું એક ધ્યાન રાખીને એનો ખૂબ ખૂબ આભાર કહેવાય. બસ જય હિન્દ જય ભારત. મિત્રો આ પણ એક કલા છે અને આ કલાને આપણે પ્રોત્સાહિત કરવું એ પણ આપણી એક ફરજ બને છે. ત્યારે આપણા હળવદની અંદર આવા ઘણા બધા લોકો આવતા હોય છે પોતાની કલાને આગળ લાવવા માટે. તો આપણે પણ થોડી ઘણી તે લોકોની મદદ કરીએ, ફૂલ નહીં તો ફૂલની પાંખડી રૂપે એમને થોડા પ્રોત્સાહિત કરતા રહીએ. ખૂબ ખૂબ આભાર.